નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મૂળ ભુજ કચ્છના હાલમાં રાજકોટ નિવાસી દીપિનાબેન શાહ સામયિક કરતા કરતા અરિહંત શરણ પામતા તેમની પાલખી યાત્રા નીકળી। મૂળ ભુજ કચ્છના પરંતુ હાલમાં રાજકોટ નિવાસી જૈન શ્રાવિકા શ્રીમતી દીપિનાબેન નરેન્દ્રભાઈ શાહ હિંગવાડા તારીખ 14/3 ને શુક્રવારના સામયિક કરતા કરતા સમતા ભાવે અરિહંત શરણ પામતા કચ્છ અને રાજકોટના જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે। સ્વર્ગસ્થ શાહ છગનલાલ ઉત્તમચંદ હિંગવાડા સુપુત્ર શાહ નરેન્દ્રભાઈ છગનલાલના ધર્મપત્ની દીપિનાબેન ઉંમર વર્ષ 72, ગુજરાત સરકારના લઘુ ઉદ્યોગના પૂર્વ ચેરમેન જીતુભાઈ શાહ, દિનેશભાઈ શાહ, રાજકોટના જૈન અગ્રણી અશોકભાઈ શાહ અને સ્વર્ગસ્થ જગદીશભાઈ શાહના ભાભી અને ગાંધીધામના જાણીતા સર્જન ડોક્ટર ચેતનભાઈ વોરાના સાસુ થતા હતા। તેમના નિવાસ સ્થાને હિંગવાડા બિલ્ડિંગ રાજકોટથી સ્વર્ગસ્થ દીપિનાબેન શાહની પાલખી યાત્રામાં જૈનેતરો બહોળી સંખ્યામાં જોડાયા હતા। સ્વર્ગસ્થ દીપિનાબેન શાહ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોની ખૂબ જ વ્યાવચ્ચ સેવા કરી હતી। તેમણે સાધર્મિકોની ભક્તિ કરી હતી। તેઓ સતત જુદી જુદી તપસ્યાઓ કરતા હતા। પાઠશાળાના બાળકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરતા હતા। રાજકોટના કચ્છી સમાજમાં તેમની સુંદર સુવાસ ફેલાયેલી હતી। શનિવારે રાજકોટના પેલેસ રોડ પર આવેલા તપગજ જૈન સંઘના વર્ધમાન જૈન ઉપાશ્રયમાં તેમના પરિવાર તરફથી રખાયેલા ઉઠમણામાં પરમ પૂજ્ય કલ્યાણ યશ વિજયજી મહારાજ સાહેબે બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને સંબોધતા જણાવ્યું હતું કે દીપિનાબેન શાહ સામયિક કરતા કરતા અરિહંત શરણ પામતા તેમણે પોતાનું મોત સુધાર્યું છે અને અમર થઈ ગયા છે। પૂજ્યશ્રીએ સામયિકનું મહત્વ સમજાવી વધુમાં જણાવ્યું હતું કે તમે ઘરમાં બેઠા હો ત્યારે સામયિક કરવું જોઈએ। સામયિકના ફાયદા પણ તેમણે સમજાવ્યા હતા। પ્રભુજીની પૂજા, પ્રતિક્રમણ, સામયિક શક્તિ પ્રમાણે તપસ્યાઓ કરવા ભાવિકોને અનુરોધ કર્યો હતો। અહેવાલ દિનેશભાઈ શાહ, માંડવી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 17 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।